આપકી અદાલતમાં સિંગર અને પોલિટિશિયન બાબુલ સુપ્રિયો પર આરોપ છે કે તેઓ મનમાની કરે છે. બાબુલ, તમારી લાઈફ હિસ્ટ્રી વાંચી રહ્યો તો હું રિસર્ચ કરતા કરતા ખબર પડી કે ઘરવાળાઓને ના પાડી હતી, દાદાજીએ ના પાડી હતી, પિતાજીએ ના પાડી હતી, માએ ના પાડી હતી, બધાએ ના પાડી હતી, બેટા મુંબઈ નહીં જા. આંખમાં અશ્રુ હતા પણ ઝઘડો કરીને તમે જતા રહ્યા. બિલકુલ સર, હાવડા સ્ટેશનમાં એકદમ ફિલ્મી માહોલ બની ગયો હતો. મમ્મી ટિફિનમાં કે બેટા જઈ રહ્યો છે તો ઓછામાં ઓછો આ લઈને જા, ટ્રેનમાં ખાવાનું. હું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં 20 વર્ષની ઉંમરમાં નોકરી મળી ગઈ. પણ હું ફર્મલી બિલીવ કરું છું કે ઇટ્સ વન લાઈફ વન ચાન્સ. જો તમારે કોઈની વાત સાંભળવી છે, વાત તો કોઈને ને કોઈને સાંભળવાનું છે જીવનમાં. જો સાંભળવી છે તો બસ તમારા દિલની સાંભળો, તમારા દિલની સાંભળો. ઇફ યુ આર હેપી, જો તમે ટ્રાય કરો કોઈ વસ્તુમાં ફેલ પણ થઈ જાઓ, પણ તમે ટ્રાય કરી એની ખુશી જે છે ને એ તમને આગળની રિસ્કી કોઈ વસ્તુ ટ્રાય કરવામાં તમને મદદ શું કરશે. ખુશી થઈ કે મળી ગયેલી નોકરી છોડીને મુંબઈમાં ફૂટપાથ પર સુવા જતા રહ્યા? શું છે કે સંગીત અને ભગવાનની એક દેન છે વીરા, મને વારસામાં મળ્યું છે. મારા દાદાજી એનસી બરાલ સાહેબ ઘણા ફેમસ કમ્પોઝર રાઇટર હતા. ડેડી અંકલ બધા ગાતા હતા. એવું મને લાગ્યું કે મને હંમેશા કે તળાવની પેલે પાર શું છે એ જાણવાનો ઘણો શોખ હું રાખું છું. અને મને એવું લાગતું હતું કે જો ભગવાને મને આ ગીત ગાવાની ક્ષમતા આપી છે અને જો મારા મનમાં બોલિવૂડ સિંગર બનવાની એક ઈચ્છા છે તો બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને ગળે લગાવી લે. તો ઇટ ઇઝ ફોર મી ટુ લીવ સમથિંગ એન્ડ ટુ ગો બોમ્બે. એટલીસ્ટ જે સિટીમાં બોલિવૂડ છે એ સિટીમાં તો જઈશ. ત્યાં પહોંચીને નોકરી જો કરવાની છે, ડેડીનો એકલો દીકરો છું, એમને લાગ્યું કે આ દીકરો બરબાદ થઈ રહ્યો છે, પણ જો ત્યાં જઈને ગોલ જે છે એ હું જો મેળવી લઉં તો અલ્ટિમેટલી ડેડીને ખુશી મળશે કે મારા મગજમાં હતું. અને ફેલ થતો તો કયું પેપરમાં આવવાનું હતું કે બાબુ સુપ્રિયો ફેલ થઈ ગયો. હું તો કંઈ હતો જ નહીં એ સમયે. તો આઈ જસ્ટ વોન્ટેડ ટુ ડુ ઇટ. પણ શરૂઆતમાં ઘણી મુશ્કેલી હતી. મેં સાંભળ્યું કે તમે ફોન કરતા હતા મ્યુઝિક ડાયરેક્ટરને, કોઈ ફોન નહોતું પાડતું. એ તો કોઈ મોટી વાત નથી રજાજી, પણ એક મ્યુઝિક ડાયરેક્ટર 6 મહિના સુધી ટોયલેટમાં રહ્યા, આ ઘણી મોટી તકલીફવાળી વાત થઈ જાય છે. રોજ ફોન કરીએ, અલગ અલગ ટાઈમ પર કરો. એક ટોયલેટ જવાનો પણ એક ટાઈમ હોય છે, આપણે બધાને ખબર છે. એક સર્ટન ટાઈમ પર આપણે જઈએ છીએ. વધારે કરીને ઇફ યુ આર ઓકે, ગડબડ હોય તો પછી ઠીક છે, બટ દરરોજ તમે ફોન કરો તો ટોયલેટમાં છે, રોજ તમે ફોન કરો તો નાઈ રહ્યા છે. તો મને ક્યારેક લાગે છે કે મ્યુઝિક ડિરેક્ટર ગીતો ક્યારે બનાવે છે જો આટલો સમય ટોયલેટમાં વિતાવે છે. તો મને એવું લાગતું હતું કે એ વખતે એવો મોબાઈલ હતા નહીં, તો ઓછામાં ઓછું તમે કોઈને SMS કરો, એ વોટ્સઅપ તો બીટું આવી જાય છે, તો ખબર પડે છે કે તમે મેસેજ ડેલી પહોંચાડ્યો છે ઓછામાં ઓછો. ત્યારે તો એ બધું પણ હતું નહીં. અને અમે લોકો લાઈનમાં ઉભા રહેતા હતા. એસિક નગરમાં એકલો હું એક બાલ્કનીમાં રહેતો. ડેડી પાસે પૈસા હતા નહીં લીધા. મારા 2 વર્ષ મેં નોકરી કરી બેંકમાં, એના પણ કોઈ પૈસા નહીં લીધા. અને લાઈનમાં ઊભો રહેતો હતો અને દરેક સ્ટ્રગલરને 2 ફોન કરવાની પરવાનગી હતી. પછી લાઈન છોડીને ફરીથી તમે પાછળ ઉભા રહેવું પડતું હતું. બધા સ્ટ્રગલર હતા. તો એસી નગર જે હતું એકચ્યુઅલી એમ્પ્લોઈઝ ઓફ ધ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન નગર એકચ્યુઅલી હતું, અને એને નામ આપવામાં આવ્યું હતું એક્સપિરિયન્સ સ્ટ્રગલર ઓફ ધ ઇન્ડિયન સિનેમા નગર. કેમ કે જે પણ એની અંદર હતા એ બધા 10 વર્ષ સ્ટ્રગલ કરી રહ્યા હતા. તો ક્યારેક ડર લાગતો હતો કે યાર આ લોકો પણ જે કહી રહ્યા છે પોતાના વિશે, પોતાના ભવિષ્ય વિશે, જે સપના જોવે છે, હું પણ એ જ સપના જોઈ રહ્યો છું. શું એમની જેમ હું પણ પાગલ છું? શું અમારા બંનેમાં અમારા બધું સેમ છે, પણ હું ફેલિયર રહી જઈશ? પણ એ સમયે જે છે વાર અમુક લોકો તક મળી જાય છે અને યુ કાઇન્ડ ઓફ ટેક સ્મોલ સ્ટ્રાઇક્સ ઇન લાઈફ એન્ડ યુ હેવ ટુ ગો વિથ ઇટ. પહેલી સક્સેસની તક ક્યાં મળી તમને? પહેલી સક્સેસની તક તો એ મળી કે જ્યારે કલકત્તાથી હું બોમ્બે આવવાની કોશિશ કરી રહ્યો હતો. ગીતાંજલિ એક્સપ્રેસ હતી, એમાં જનરલ કમ્પાર્ટમેન્ટમાં કુલીને 12 રૂપિયા આપ્યા હતા, તો ઓછામાં ઓછી 20 જગ્યા મળી ગઈ. એ સૌથી પહેલી સક્સેસ. એના પછી નહીં તો શરૂઆતમાં જ ઘણી લાંબી સફર છે, 38 કલાકની. પહેલા જ તો મોટો ઝટકો લાગી ગયો હતો. એ તો એક થયું. પછી જો I always try to, take things in little bit of humor. Sometimes it works for you. ક્યારેક થાય છે, ક્યારેક નથી થતું. કલ્યાણજીભાઈને હું જ્યારે ફોન કરતો હતો એ સમયે, તો એ મોટી ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટરી હતી, આવતી હતી, જેમાં બધાના નંબર હતા. તો એ ચોપડી પહેલાં સેકન્ડ હેન્ડ ખરીદી હતી, નવી બહુ કિંમતી હતી. તો સેકન્ડ હેન્ડ ખરીદી લીધી હતી. તો એમાંથી બધાને ફોન લગાડતો હતો. તો કલ્યાણજીભાઈને રોજ ફોન લગાડતો હતો. તો કોઈને કોઈ ઉચકતું હતું તો કહેતા હતા કે નહીં, બિઝી છે, આજે નહીં મળી શકશે. નંબર પણ મને યાદ છે, 38671994. હવે બદલાઈ ગયો છે એટલે બોલી દીધો. તો એક દિવસ કલ્યાણજીભાઈએ પોતે ફોન ઉપાડ્યો
તો તમે કહ્યું કે સર આવું છે કે હું બંગાળથી આવ્યો છું, જો તમે મને મળો, કહ્યું કે નહીં અમારે ફોરેન ટૂર થવાની છે, ઘણા બિઝી છે, તો તમે 6-7 મહિના પછી જે છે આવો. મેં કહ્યું સર તમે ફોન પર કેવી રીતે સમજી શકો છો કે આઈ એમ ગુડ નોટ ગુડ? તો મને એકવાર તમે સાંભળી લો, જો ખરાબ લાગે તો બીજી વાર તમે પાસે નહીં આવીશ. તો આઈ ડોન્ટ નો વાય હી ફેલ્ટ, એમને કોન્ફિડન્સ સારો લાગ્યો, તો કહ્યું કે તરત આવી જા. તો હવે બોલાવી તો લીધો, હવે ક્યાં રહે છે, પેરેડ રોડ કેવી રીતે પહોંચાય. તો એ ફર્સ્ટ હતું, જેવું પહેલા દિવસે હું ગયો, એમણે મને સાંભળ્યો, હોમવર્ક કરીને ગયો હતો, હું જે મ્યુઝિક ડિરેક્ટર પાસે જતો હતો, તો એની જે ફિલ્મનું ગીત ગાતો હતો, તો એમને મારે જીવનનો ખોરાક સંભળાવ્યું. એમને સારું લાગ્યું, એમણે મને રોકાવા માટે કહ્યું, થોડી વાર રોકાઈ જા, મારી સાથે ડિનર કર. ત્યારે જ એમને કહ્યું કે ચિંતા નહીં કર, તારી મમ્મી ડેડીને બોલાવ, હું એમને સમજાવું છું, બેંકમાં નોકરી માટે આટલા ઓપરેશન નહીં કરે દીકરાને, અને મુંબઈ રહેવા દો, કંઈક ને કંઈક થઈ જશે. પછી તરત જ એમણે મને બચ્ચન સાહેબની વર્લ્ડ ટૂર થવાની હતી, એમાં એમણે મને રેકમેન્ડ કર્યો. એન્ડ દે ટુક મી, એટલે પહેલી વાર પાસપોર્ટમાં થપ્પો પડ્યો. હું બચ્ચન સાહેબની વર્લ્ડ ટૂરમાં હતો 1993માં. સો દેટ્સ માય ફર્સ્ટ બ્રેક. અને એમને જે શો હતો બચ્ચન સાહેબનો, એ જુઓ કેવો સરપ્રાઇઝ હતો હોય છે. એ જે વેમ્બલી એરેનામાં જે સ્ટેડિયમમાં જે શો થયો હતો, ઇટ ગોટ રિલીઝ એઝ ફિલ્મ જુમ્મા ચુમ્મા ઇન લંડન, તમને યાદ હશે. તો અમે 93ના માર્ચમાં એ ટૂર કરી. 1992ના અરાઉન્ડ ઓગસ્ટમાં મારી બેંકની પાસે પેરાડાઇઝ સિનેમા હોલ એસ્પ્લેનરમાં મેં એ પિક્ચર જોઈ હતી. એ શો મને લાગ્યું કે આટલું મોટું લાર્જર દેન લાઈફ કેવી રીતે આવો શો થઈ શકે છે. લિટલ ડીડ આઈ નો કે માત્ર 6 મહિનામાં લાઈફ અને સરપ્રાઈઝ આપશે મને, અને હું એમાં શો કરીશ. તો રિસ્ક લેતો રહ્યો. કોઈક વાર મને પછડાટ મળશે, તો કોઈક વાર મને ગુડ સેન્સ ઓફ સક્સેસ. પણ તમને આટલી સક્સેસ મળી, હમણાં આપણે તમારા ગીતોના અમુક ભાગ જોયા, આટલા એક પછી એક સુપરહિટ ગીતો, અને તમે એટલા જિદ્દી છો કે ગાવાનું છોડીને વિચાર્યું કે હવે એક્ટર બનીશ. જો તમે થોડું ઘણું, એટલે કે થોડું ઘણું તમારી અંદર પાગલપણ નહીં હોય ને, તો છોકરીઓ પણ તમને પ્રેમ કરવામાં ડરે છે થોડું. તો શાહરૂખ ખાનની પહેલી જે ફિલ્મ હતી એનું નામ છે દીવાના. તો થોડી દીવાનગી હોવી જોઈએ. તરુણ મજુમદારની સાથે ફિલ્મ બની રહી હતી. એ મને એક કશેક મળ્યા, અને મેં કશેક મળ્યા, અને મેં પિક્ચરનું ગીત ગાવા માટે ગયો હતો, પ્લેબેક કરવા માટે ગયો હતો. આઈ થિંક સમટાઈમ્સ કંઈક હોય છે, પ્રિમિનેશન થાય છે, કંઈક લાઈફમાં થાય છે. તમારી સાથે પણ થયું કીડો છે તમારી અંદર એક. નહીં, જો મારી અંદર જે કીડો છે એનું તમે દાયિત્વ કે શ્રેય મને નહીં આપો. મેં બાળપણથી ઘણી સારી કંપનીના, એટલે શું કહે છે કે આપણું પેસ્ટિસાઇડ યુઝ કર્યા છે. તો જો એણે મારા કીડા નથી માર્યા તો ભૂલ એની છે. તો થોડા પીજીસ છે, પણ આઈ ફીલ દેટ તરુણ મજુમદાર માટે જ્યારે હું ગીત ગાતો હતો, તો એમણે ઘણો સરસ બ્લેક એન્ડ વ્હાઇટ સુંદર પિક્ચર બનાવ્યા હતા. આ તાતપસ પાલજી જે હતા એમસીના MP છે, એમની સાથે સુપરહિટ ફિલ્મો મોટી બનાવી હતી. ઉત્તમ કુમાર સાથે કર્યું હતું. તો જ્યારે હું ગીત ગાવા માટે ગયો હતો, તો સફેદ કુર્તો પાયજામો પહેરીને ગયો હતો. ડેડીએ મને કહ્યું કે કરી આપો કોલકાતામાં, સરસથી ઇસ્ત્રી કરો, યુ નેવર નો, ક્યાંક મને પિક્ચરમાં તક મળી જાય. રવિન્દ્રનાથ ટાગોર સાથે ઘણો એ છે. અને જૂનું વિચિત્ર લાગે છે કે જ્યારે ગીત ગાયું, તો એ મારી પાસે આવ્યા, નાનકડી એક વાત થઈ, તો એક તક મારી સામે આવ્યો કે હું એક્ટિંગ કરું, અને કરી લીધી ઋતુપર્ણા સેન ગુપ્તાની સાથે એઝ અ લીડ એક્ટર. પિક્ચર હિટ પણ થઈ ગઈ. હવે એવરી ડોગ હેઝ હિઝ ડે, પણ તમે ક્યારેક DOG ડોગને ઊંધો કરી દો તો DOG ડોગ GOD ગોડ થઈ જાય છે. તો એટલે હું હંમેશા રિસ્ક લઉં છું. ક્યારેક ફળ મળે છે, ક્યારેક નથી મળતું. એક્ટર પણ બની ગયા, સિંગર પણ બની ગયા, સ્ટેજ પરફોર્મર પણ બની ગયા, પણ એના પછી ગાવાનું છોડી દીધું? નહીં, ગાવાનું નહીં છોડ્યું. ગાવાનું, અચ્છા, સંગીત વાળાઓએ તમને છોડી દીધા. નહીં, શું થયું? નહીં, શું છે, નવા બાદશાહ આવી ગયા, લોકોને ગીતોમાં અલગ રીતનું હની ગમવા લાગ્યું. તો એમાં યસ, ફાઇન એન્ટરટેનમેન્ટ, યુ આર રાઇટ. તો હવે શું છે કે હું એ લોકોમાં નથી રહેતો. જે લોકો કહે છે કે આજકાલના ગીતો જે છે એ મેલોડી નથી, હું સમજુ છું કે ઘણા સરસ ગીતો બને છે, ઘણા સારા બને છે. ગીત જ્યારે આવવાનું છે એ આવશે મારી પાસે. જેમ કે એક મોબાઈલ ફોન માટે ચાર્જર જે છે, જો તમે ચાર્જરથી મોબાઈલને ફોનને સાચા સમય સુધી ચાર્જ નહીં કરશો તો એની લાઇટ ઓલવાઈ જશે, મોબાઈલ બંધ થઈ જશે. જો બાબુ સુપ્રિયો પોતાની જાતને મ્યુઝિકથી ચાર્જ નહીં રાખશે તો મારી પણ દિમાગની બત્તી જે છે એ બંધ થઈ જશે. તો આઈ ડુ માય મ્યુઝિક. ક્યારેક ગીતો પણ ગાઉં છું, જ્યારે આવશે તમને લોકો સાંભળશે. પણ મ્યુઝિકમાં કોઈ પણ સિંગર આ સમયે વગર અમુક લોકો અરિજીત સિંહ જેવા ઘણા લોકો સારું કામ કરી રહ્યા છે. હમણાં ઘણા બધા બિઝી નથી,
તો આઈ થિંક દેટ આઈ કેન ગીવ માય ટાઈમ ટુ પોલિટિક્સ એન્ડ ઓલ્સો જે પણ મ્યુઝિક ઘટે છે એને પણ હું આપી શકું છું. કે આજકાલ ગીતો સિંગર ઓછા અને કમ્પ્યુટર વધારે બનાવે છે. બિલકુલ સાચું છે અને એમાં કોઈ ખરાબી પણ નથી. જે ખરાબ કહે છે બોલે છે. એક સમયે સુર જે છે ઈશ્વર રહ્યા કરતું હતું. હવે તમે કમ્પ્યુટર દ્વારા સુરને ટચ કરી શકો છો. આ બોલવું છે તો તમે પણ સુર બોલો. તમે એન્ટર મારો 440 હર્ટ આઈઝ સા તો એ સા તરત થઈ જશે. અને મેલોડાઇન ઓટોટ્યુન એવું છે કે તમે લિટરલી ડ્રો કરી શકો છો સોંગ. કે હવે જુઓ આપણે એની બુરાઈ નહીં કરી શકીએ. એટલે કે ઉડવાનું જે છે એ પક્ષીઓનું કામ છે. તો માણસે જ્યારે પક્ષીઓને ઉડતા જોયા એના મગજમાં વિચાર આવ્યો કે આપણે ઉડીશું તો પ્લેન એટલે એરોપ્લેન બનાવ્યું. હવે ગાવાની ઈચ્છા જે છે એ દરેક વ્યક્તિમાં હોય છે. દરેક માણસને જે છે ઓછામાં ઓછું ટોયલેટમાં તો ગાઈ લઉં હું. એક રિવર્બ થોડો અલગ ટાઈપનો આવે તો એ જો જે લોકોએ એવું વિચાર્યું છે કે અમને ગીત ગાવા છે તો કેમ નહીં એવા સોફ્ટવેર બને જેમાં દરેક માણસને ગીત ગાવાની ખુશી મળે અને એ ગીતો લોકો પસંદ કરી રહ્યા છે. ડેમોક્રેટિક કન્ટ્રી છે. તમારે સ્વીકારવા પડશે. આઈ એમ નોટ શું કહે છે પેસિમિસ્ટિક એપ્રોચ હું નથી લેવા ઈચ્છતો. મને આઈ થિંક લાગે છે કે જો સંગીતે થોડો સમય આપ્યો છે જ્યારે કામ ચાલુ થયું છે તો કંઈ ખરાબ તો નથી. સારું છે. સારી જગ્યા પર આવીને હું લેન્ડ થયો હવે છું. તમે પાર્લામેન્ટમાં આવ્યા છો, મિનિસ્ટર બની ગયા છો, તો જે તમારી પાર્ટીના જે બીજા એમપીસ છે એમને ગીત શીખવી રહ્યા છો. હેમાજીએ ક્યારેક ગીત નહોતું ગાયું, એક્ટિંગ કરી હતી. હેમાજીને તમે ગાતા શીખવાડી દીધું. હવે જુઓ મેં પહેલાં જ તમને કહ્યું કે દરેક માણસની અંદર ગીત ગાવાની ઈચ્છા હોય છે. ક્યાંક ને ક્યાંક સંતાયેલી હોય છે. જો તમને તક મળે તો કે ભાભીજીને એક સરસ મજાનું ગીત સંભળાવી દો. હા કે જો તમારે કહેવું છે કે કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ કે તમે રોજ એક જમવાનું કેમ બનાવો છો, આજે કંઈક અલગ બનાવો, તો તમે એ સરસ ગાઈ શકો તો સારી વાત છે. ના, હવે જરૂર પડે તો તમને પ્લેબેકમાં યુઝ કરી શકું છું. બિલકુલ કરી શકો છો. મેરે સામને વાળી ખિડકી મેં જે છે જે સામે જરા સામેની તરફ જુઓ. આપકી અદાલત છે પણ હું ગાઈ લઉં છું. તમે કેમેરાની તરફ જુઓ. હા, તમારા પર આરોપ છે કે તમે આ સમય આગળ રાખીને ઘણું સરસ તમે લિપસિંગ કરશો. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है. अफसोस ये है કે वो हमसे. હવે એક સવાલ છે પ્લીઝ. તમારા પર આરોપ છે કે આ સમયે આ ગીત પર તમને ભાભીનો ચહેરો યાદ આવવો જોઈતો હતો પણ એ નહીં આવ્યો. મને તો ચહેરો એક જ યાદ આવે છે હંમેશા. આઈ નો. ખબર છે ને તમને? જનતામાંથી જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે, હું તમને એ પૂછવા ઈચ્છું છું કે જે રીતે તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પર્સન હોવા છતાં આમાં એન્ટ્રી કરી છે પોલિટિક્સમાં, તો તમે ઈચ્છો છો કે બીજા અમુક લોકો પણ જે છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના એ પણ પોલિટિક્સમાં આવે? મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં રહેતા સમયે પણ ઘણા લોકો પોલિટિક્સ કરે છે. તો પોલિટિક્સ કરવા માટે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી પોલિટિક્સ આવવાની જરૂર નથી. મેં કોશિશ કરી. હું સમજુ છું કે ગીતોમાં પણ આઈ કેટર ટુ પીપલ્સ રિક્વેસ્ટ એન્ડ મેડ ધેમ હેપી. સો પછી એના ચહેરા પર સ્મિત હોવું જોઈએ. એમ જ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ હોવાના નાતે મારે તમારી પાસે રિક્વેસ્ટ આવી કે તમે જો તમે 30-40% પર તમે પૂરી કરી દો ને તો આપણી દુનિયામાં લોકો ઘણા ખુશ થઈ જાય છે. તો આઈ વોન્ટ ટુ લુક એટ ધેમ. અહીંયા જે રિક્વેસ્ટ કરશે એમને તમે ખુશ કરો. ઘણા બધા લોકો રિક્વેસ્ટ. જી બોલો, કોઈ ફરમાઈશ કરવા ઈચ્છો છો? સર, મારે ગીત સાંભળવું છે, હટા સાવન કી ઘટા. તમે જુઓ કેટલું મોટું સૂપ છે આ આખા દેશમાં જે છે ઘણી ખરાબ રીતે દુકાળ ચાલી રહ્યો છે ને. પાણી, વરસાદ નથી થઈ રહ્યો, પાણી નથી આવી રહ્યું. લોકો ઘણા બધા દેશમાં જે છે એ પ્રાર્થના કરી રહ્યા છે કે ભાઈ વરસાદ આવી જાય. આ વખતે જો હું હટા સાવન કે ઘટા ગાઈ દઉં તો પોલિટિકલ ખોટું થઈ જશે. ચાલશે સર. પણ કેમ કે તમે રિક્વેસ્ટ કરી છે કે હું આ સલમાન ખાનની હિટ પિક્ચરનું ગીત કહીને ગાઈશ તો હું પતલી ગલીમાંથી નીકળી જઈશ. મારી કોઈ ભૂલ નથી. હિટ ગીત છે સલમાનભાઈનું, હું ગાઈ દઉં છું. मेरे सपनों का वो राजा, मेरे दिल का वो राजकुमार, मैं तो उसकी दीवानी बनूंगी, उस पे आने लगा मुझको प्यार. अरे करता हूँ उसका मैं अब इंतजार, करता हूँ उसका मैं अब इंतजार, ये तो है तुझको पता. તમારું ફેવરેટ સોંગ જે પણ છે સંભળાવી દો સર. सितारे
सितारों की महफिल में गूंजेगा तराना के होठों पे आया है दिल का फसाना सितारों की महफिल में गूंजेगा तराना के होठों पे आया है दिल का फसाना अरे दिल ने हे दिल को पुकारा हो लो मैं आया मिलने दोबारा मंजिल प्यार तुम्हारा मैं हूँ MP आप हो सहारा दिल वालों दिल मेरा सुनने को बेकरार है कहो ना प्यार है थैंक यू सो मच